નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરના ફ્રેન્ડ સોસાયટીમાં મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યામાં વેવાઈ અને પુત્રની પત્નીએ હત્યા કર્યાની ખુલતા જ પોલીસે ધરપકડ કરી હતી. સાવરકુંડલામાં મહિલાની ચકચારી હત્યામાં બે મહિલાની ધરપકડ કરાઈ હતી. પોલીસ પૂછપરછ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરની ફ્રેન્ડ સોસાયટીમાં પ્રસાદ નામના બંગલામાં બીનાબેન અને તેમના એકનો એક પુત્ર વૈભવ રહેતા હતા. પુત્ર વૈભવ પાઠક રાજુલાની એક બેંકમાં નોકરી કરતા હતા અને વૈભવના લગ્ન 8 માસ પહેલા થયા હતા. પુત્ર નોકરી ઉપર હતો ત્યારે નોકરી પૂર્ણ કરી ઘરે આવતા તેમની માતાની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. તેમના ઉપર પ્રથમ વૈભવ ઉપર મરચા નાખી હુમલો કરવાનો પ્રયાસ કરતા તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરતા જ પોલીસ દોડી આવી હતી. હત્યાની ઘટનાની સમગ્ર ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે પોલીસ તપાસ શરૂ થતા જ પ્રથમ પુત્ર વૈભવના સાસુએ આક્ષેપ કર્યો કે વૈભવ દ્વારા તેમની માતાની હત્યા કરી દેવાય છે. તો વૈભવ દ્વારા આક્ષેપ હતો કે તેમની સાસુ અને તેની પત્ની દ્વારા હત્યા કરાઈ હતી. આ બંનેના ગંભીર આરોપ વચ્ચે અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા સૂચના આપતા ડીવાયએસપી સાવરકુંડલા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ હતી. 12 કલાક સુધી પૂછપરછ કરતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. મૃતકના વેવાઈ અને પુત્રવધુ દ્વારા કેવી રીતે હત્યા કરી અને ગુનાને અંજામ આપ્યો હતો. સાવરકુંડલાના ડીવાયએસપી રાઠોડ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. હત્યામાં ચોંકાવનારી હકીકત ખુલી હતી. હત્યામાં વૈભવની માતા સાથે વૈભવની પત્નીને ઝઘડો ચાલતો હતો અને જેથી વૈભવની પત્ની શ્વેતાબેને તેમની માતા એટલે કે વૈભવની સાસુ અને સોનલબેન મૃતક બીનાબેનના વેવાઈ અમદાવાદથી બોલાવી લેવામાં આવ્યા હતા. અમદાવાદથી સોનલબેન દ્વારા ઇલેક્ટ્રિક કરંટ લાવ્યા હતા અને જેથી વૈભવની પત્ની શ્વેતાબેન સાથે મળી હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પુત્રવધુ શ્વેતા અને સાસુ મીનાબેનથી કંટાળી ગયા હોવાના કારણે માતા સાથે મળી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક બીનાબેનની આંખમાં પ્રથમ મરચાને ભૂકી નાખી દીધા બાદ સાસુ સોનલબેન અને અમદાવાદથી લાવેલ કટરને પુત્રવધુ શ્વેતા દ્વારા કટરના વાયરની પિન પ્લગમાં લગાવી કટર ચાલુ કરી માં દીકરી બંને હાથના ભાગે ગળાના ભાગે વિવિધ શરીરના કટર ફેરવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફ્રેન્ડ સોસાયટીમાં એક પ્રસાદ નામનું મકાન આવેલું છે. એ મકાનમાં એક બેન બીનાબેન જિગ્નેશભાઈ શિવશંકરભાઈ જેઓની ઉંમર 52 વર્ષની છે. તેઓના શરીરે અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ડોકીના ભાગે ગંભીર ઇજાઓ કરેલી અને જેને કારણે મરણ ગઈ. આ બાબતે મરણ જનારના દીકરા વૈભવભાઈ જિગ્નેશભાઈ પાઠકના હોય ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આપેલી અને એની તપાસ સાવરકુંડલા પોલીસ ઇન્સ્પેક્ટર AM પરમારનાઓ કરી રહી. આ તપાસ દરમિયાન FSLની ટીમને સાથે રાખીને પણ એના બનાવવાળી જગ્યાએ તપાસ કરવામાં આવેલી છે. સરકારી પંચો રાખવામાં આવેલા અને FSL અને સરકારી પંચોની હાજરીમાં ત્યાંથી ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર મળેલું છે. તેમજ લોહીથી ખરડાયેલું કવર પણ છે. એક લોહીના ડાઘાવાળો રૂમાલ પણ મળેલો છે. માથાના વાળ પણ ઘરની બહાર દરવાજા પાસેથી મળેલા છે. આ બધી વસ્તુઓ તપાસના કામે લેવામાં આવેલી છે. ગુનાની તપાસના કામે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવેલી છે. આ તપાસ દરમિયાન આ ગુનામાં મરણ જનારની દીકરાની વહુ એટલે શ્વેતાબેન વૈભવભાઈ જિગ્નેશભાઈ પાઠક અને દીકરાની વહુની માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રી જે અમદાવાદના રહેવાસી છે, આ બંનેનું ઇન્વોલ્વમેન્ટ આ ગુનામાં આ મર્ડરમાં હોવાનું તપાસમાં જણાવેલું છે. અને આ શ્વેતાબેન આરોપી જે છે એની માતા સોનલબેન અમદાવાદથી કટર લઈને આવેલા અને એ કટરનો ઉપયોગ આ ખૂન કરવામાં આવેલો છે. ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન પણ આમાં કરવામાં આવેલો છે અને આગળની વધુ તપાસ હાલ AM પરમાર કરી રહ્યા છે. લો પોઈન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન એવિડન્સ કલેક્શનની બાબતમાં કરવામાં આવશે અને હાલ પૂરતી આ હકીકત છે. આ મારવાના કારણમાં એક હકીકત એવી પણ નીકળેલી છે કે આ શ્વેતાબેન જે છે મરણ જનારની દીકરાની વહુ એને અને એના સાસુને ઝઘડા ચાલતા હતા અને આરોપી શ્વેતાબેનને એની પિયરમાં જવું હોય તો જવા મળતું નહોતું અને અંદર ઝઘડાના કારણે કંટાળી જતા એની માતાને આ વાત કરતા પછી આ આયોજન કરીને એક યોજનાબદ્ધ કાવતરાના એક ભાગરૂપે પણ કહી શકાય કે જ્યારે કોઈ પણ આરોપી ગુનામાં વાપરવાનું હથિયાર કે જે ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર આવે છે, જે પથ્થર કાપવામાં વપરાય છે, એ કટરનો ઉપયોગ મનુષ્યને ગળા પર ફેરવવામાં આવેલું છે બોચીમાં
એટલે આ એક સ્પેશિયલ કોન્સ્પિરેશનનો ભાગ પણ કહી શકાય. ચાલુ તપાસ દરમિયાન જે પ્રમાણે એવિડન્સ મળશે, જે પુરાવો મળશે એ પ્રમાણે નવી કલમોનો ઉમેરો નામદાર કોર્ટમાં કરવામાં આવે છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. આ ઇન્વેસ્ટિગેશનમાં અને આ ગુનો ડિટેક્ટ કરવામાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના પોલીસ અધિકારી કર્મચારીઓ પણ સામેલ હતા. સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમાર અને તેમની સર્વેલન્સની ટીમ પણ મોડી રાતથી સામેલ હતી અને એને કારણે થઈને આ એક ગુનો વણસુધાયેલો ઉકેલાયો છે. અને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સાવરકુંડલા પોલીસે એલસીબી અમરેલી અને સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટની જોઈન્ટ ઓપરેશનમાં બેસ્ટ ઇન્વેસ્ટિગેશન કરી અને આ એક ગુનો શોધાયેલો છે. સાહેબ, આરોપીઓને પ્રાથમિક પૂછપરછ દરમિયાન કંઈ શું વિગતો ગુનો કબૂલ કર્યો કે એવી કંઈ વાત કરી ને? હા, ગુનો એની પ્રાથમિક તપાસ દરમિયાન પુરાવા આધારિત આ બંને આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું હકીકત ખુલેલી છે અને એને કારણે થઈને આ બંને આ ગુનાના કામના આરોપીઓ છે.